ગાંધીનગર શહેર અને અમદાવાદ જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદી હવે બે કાંઠે વહેતી થઈ ગઈ છે અને ઉપરવાસથી વધુ 5000 ક્યુસેક પાણી છોડવામાં આવતા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે, જેમાં ધોળકા અને દસક્રોઈ તાલુકાના 26 જેટલા ગ્રામજનોને સતર્ક કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે, જ્યારે તલાટીઓને એલર્ટ રહેવા આદેશ અપાયો છે। ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। અરબ સાગરમાં કરંટ આવ્યો છે અને રાજ્યમાં વરસાદી સિસ્ટમ બની છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 145 તાલુકામાં વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને પગલે મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઈ ડેમમાં ઉપરવાસના પાણીની આવક વધતા 80% જેટલો ભરાઈ ગયો છે, જેના પગલે તારીખ 27મી જુલાઈના રોજ સાબરમતી નદીમાં અંદાજે 4થી 5000 ક્યુસેક પાણી છોડાયું હતું। સાબરમતી નદીમાં પાણી છોડાતા દસક્રોઈ અને ધોળકા તાલુકાના નદી કાંઠાના ગામડાઓને એલર્ટ કરાયા છે, જેમાં દસક્રોઈ તાલુકાના ભાત, કાસિન્દ્રા, પાલડી, કાકજ, નવાપુરા, મોટા છાપરા, મિરોલી, ટીંબા, જ્યારે ધોળકાના સરોડા, ચંડીસર, દુરજીપુરા, આંબલિયારા, સાથર, સૈજ, રામપુર, વૌઠા, અંધારી, વીરપુર, ગીરદ, વીરડી, ઇંગોલી, ટીસાવાડા, વટામણ, રામપુરા, આનંદપુરા, લોલિયા, ઉતેડિયા, સમાણી, ભોળાદ, નાની બોરુ અને મોટી બોરુ જેવા ગામોને એલર્ટ કરાયા છે। સાબરમતી નદી કિનારે આવતા તંત્ર દ્વારા માલધારીઓ અને ગ્રામજનોને નદી કાંઠા નજીક નહીં જવા માટે સૂચના આપવામાં આવી છે, તેમજ આ તમામ ગામોના તલાટી મંત્રીને પણ એલર્ટ રહેવા આદેશ કરાયો છે। સાબરમતી નદીમાં 4થી 5000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ગામડાઓમાં કોઈ મુશ્કેલી થઈ શકે તેમ નથી, પરંતુ જો 1 લાખ જેટલું કે તેથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા રહેલી છે।